નમસ્કાર. રાજકોટમાં ગઈકાલે જે બન્યું એ ભયાનક હતું. વહેલી સવારે ઉઠીને જ્યારે ઘટના સ્થળ પર આવ્યા ત્યારે દ્રશ્યો ઘણા બધા બદલાઈ ગયા છે, પણ પીડા એની એ જ છે, આક્રંદ એનો એ જ છે અને સવાલો પણ એના એ જ છે. ડાયરીમાં ઘણું બધું લખીને લાવી છું. શું લખીને લાવી છું? તો કોના પાપે આટલા બધા લોકોના મૃત્યુ થયા, કોણ એની પાછળનું કારણ છે. આમ તો અઢળક નામો છે અને તપાસ થશે ત્યારે એનાથી વધારે નામો સામે આવશે, પણ મુખ્ય અત્યારે જેટલા નામ સામે આવ્યા છે એની વાત કરવી છે. સૌથી પહેલાં યુવરાજસિંહનું નામ સામે આવ્યું છે અને એ 15% ભાગીદાર હતા આ ગેમ ઝોનમાં. ટીઆરપી જે ગેમ ઝોન ચાલતું હતું એમાં 15% ભાગીદાર હતા અને 1 લાખ રૂપિયા જેટલો પગાર લેતા હતા મેનેજ કરવા માટેનો. એટલે એ પહેલાં પકડાયા છે અને એ અહીંયા હાજર હતા. એના સિવાય જે મુખ્ય નામ છે, જે મુખ્ય આનું માલિક છે, એનું નામ છે પ્રકાશ જૈન. પ્રકાશ જૈન રાજસ્થાનના છે અને ત્રીજું નામ જે સામે આવ્યું છે રાહુલ રાઠોડ. આ 3 નામ અત્યારે મુખ્ય રીતના સામે આવ્યા છે. બાકી ઘણા બધા મેનેજરો પણ હતા અને ઘણા બધા સંચાલકો પણ હતા જેની અટકાયત અને ધરપકડ પોલીસે કરી દીધી છે. બધા અત્યારે ક્રાઇમ બ્રાન્ચ એની તપાસ કરી રહી છે. પણ મારે તમને એક વાત સમજાવવી છે આખી, કે આ લોકો કઈ રીતના ગેમ ઝોન ચલાવતા હતા અને આ માલિકોને કેમ એવું લાગતું હતું કે બધું જ એમના બાપનું છે, એમને સરકારની કોઈ પણ પરમિશનની જરૂર નથી અને આડેધડ આ બધું ચાલતું હતું. અત્યારે આંકડો 30 સુધી પહોંચે તેવી આશંકા છે. 28 લોકોના DNA સેમ્પલ પણ લેવાઈ ગયા છે. ગાંધીનગર એને મોકલી દેવામાં આવ્યા છે. કોના આંસુ બચાવે, કોને કાંધો આપે, કોઈને ખબર જ નથી, કારણ કે એટલી ભયાનક સ્થિતિ છે. નાના બાળકો હોમાઈ ગયા છે. આ સ્થિતિ તો જુઓ, અહીંયાથી મૃતદેહ શોધવા માટે આખું પાડી દેવામાં આવ્યું. રાતોરાત એને આખું શેડને પાડ્યો છે. તમે જોયું હોય તો તમને પતરાથી ખબર પડે કે કેટલું ભયાનક ખરાબ સ્ટ્રક્ચર છે અને ત્યાં ગેમ ઝોન ચાલતું હતું. મંજૂરી વગર પહેલાં તો આ ચાલતું હતું, એને કોઈ જ મંજૂરી નથી. મૂળ કારણ એ હતું કારણ કે આ ભાડાની જગ્યા છે. અત્યારે હું જ્યાં ઊભી છું આખી ભાડાની જગ્યા છે. જો પોતાની માલિકીની જગ્યા હોય તો અઢળક મંજૂરીઓ લેવી પડે, ટીપી પરમિશનથી લઈને મનપાની પરમિશન ને બધી જ પરમિશનો લેવી પડે. ભાડાની જગ્યા લીધી અને પછી બેફામ ગેમ ઝોન બનાવી દીધું. યુવરાજસિંહે ટીઆરપી ગેમ ઝોનના એ માલિક મૂળ જે 15% ભાગીદાર છે, મુખ્ય માલિક પ્રકાશ જૈન છે. આ વાત મેં તમને કરી દીધી અને બીજા ઘણા બધા ભાગીદારો આમાં છે. અત્યારે જે માહિતી સામે આવી છે એ પ્રમાણે વેલ્ડિંગનું કામ ચાલુ હતું અને એના કારણે જે તણખલા ઉડ્યા અને એના કારણે આગ લાગી, એ મુખ્ય કારણ સીસીટીવીમાં અને અત્યારે પ્રાથમિક રીતના એ સામે આવ્યું છે. આગળ જતાં તપાસ હાથ ધરાઈ છે. એના પછી શું કારણ આવે છે ખબર નથી, પણ વેલ્ડિંગનું કામ ચાલુ હતું અને એના તણખલા ઉડ્યા અને આટલી મોટી આગ લાગી છે. જે પ્લોટની વાત કરીએ તો આ પ્લોટમાં જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું એ ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું. આ કોઈ પરમનન્ટ સ્ટ્રક્ચર નહોતું. ભાડે જમીન લેવામાં આવી અને ત્યારબાદ ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું, એટલે વધારે એ લોકોએ કોઈ પરમિશનની જરૂર ન પડે. જે યુવરાજસિંહ અહીંયાથી પકડાયા, એ યુવરાજસિંહના ઘણા બધા વિડીયોઝ મેં જોયા સવારે. એકદમ કલરબાજ માણસ અને અહીંયા જ બાઇક રેસિંગ કરતા દેખાય કે પછી જે કહેવાય કે ભાઈ ઠાઠમાઠથી રહેતા માણસ, એવા વિડીયો સામે આવ્યા છે. એક નંબરના કલરબાજ માણસ એ. અને જ્યારે પકડાયા ત્યારે એમનું એવું કહેવું છે કે મને તો ખબર પડી એટલે હું આગ બુઝાવવામાં લાગ્યો હતો, એનાથી વધારે એને કંઈ ઉગલ્યું નથી. ક્રાઇમ બ્રાન્ચ હજી પણ એ લોકોની તપાસમાં ઘણી બધી વાતો આગળ સામે લાવશે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી તો બીજી એક મોટી વાત સામે આવી કે બીજું મુખ્ય કારણ આ આગનું તો 1500થી 2000 લીટર જેટલું ડીઝલ અને પેટ્રોલ આ જગ્યા પર સ્ટોર કરીને રાખ્યું હતું. જનરેટર ચલાવવા માટે સતત ગેમ ચાલુ રહે, લાઇટ જાય તો પણ એ બંધ ના થાય, એના માટે આટલું બધું સ્ટોર કરીને રાખવામાં આવ્યું હતું. જે મુખ્ય કારણ એવું ગણાય કે એક તણખલાથી જે મોટી આગ લાગી એનું કારણ આ ડીઝલ અને પેટ્રોલ પણ છે. એટલે આ જેટલા પણ માલિકો છે એ બધા જ માલિકોને હજી પણ પકડવાના પ્રયાસો થઈ રહ્યા છે. પ્રકાશ જૈન હોય કે પછી બીજા જે પણ માલિકો છે એ હજી પોલીસની પકડથી ઘણા દૂર છે, પણ એ લોકોને પણ પકડવામાં આવશે. આ લોકોના ચહેરા તમે ધ્યાનથી જોઈ લો, કારણ કે જે નાના બાળકો હોમાયા છે ને એ આ લોકોના કારણે હોમાયા છે. અને આ લોકો જ માત્ર નહીં, જે લોકોએ પરમિશન આપી છે ને, જેને સાઇન કરી દીધી છે ને કે ભાઈ બધું જ સારું છે, અહીંયા ગેમ ઝોન ચાલી શકે એમ છે, એમ 3 માળનો ગેમ ઝોન કોઈ પણ કાયદેસર રીતના નોંધણી વગર, મનપામાં નોંધણી નથી એની, અને છતાં પણ ચાલી રહ્યો છે. બેદરકારી ભયંકર છે, ગેરરીતિ ભયંકર છે. પણ આ બૂમો ફરીથી એટલે પાડવાની આવે છે કારણ કે આપણે ભૂતકાળથી કંઈ શીખ્યા નથી.
આ લોકોના ચહેરા એટલે બતાવવામાં આવે છે કારણ કે તમે જુઓ કે આ જે બધા લોકો છે જેના ભ્રષ્ટાચારને કારણે નાના નાના બાળકો હોમાયા છે. અહીંયાથી આગળથી જે પણ તપાસમાં સામે આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું, પણ હવે સવાલો પૂછવાથી વધારે આપણે એ તહ સુધી જવું પડશે કે આની પાછળનું કારણ શું છે, કોણ છે આની પાછળ લોકો.